તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જશે 10 અને જો ટ્રીટ રિસોર્ટ નું વાતાવરણ કંઈક આવું છે અને આજે છે ને અમારો લાસ્ટ ડે છે. પિનલ શું કેવું છે તો તારે? ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો પણ રોકાઈ જા ને, અહીંયા રોકાવું છે એવું પણ કેટલાક દિવસ સાચી વાત છે કે બધું 2 દિવસ કર્યું તો પાછું હા. ઘરે જવું જ પડશે ગમે ઓકે ત્યારે. જેમાં ફોન આવે છે, કોનો ફોન આવતો છે? સ્પીકરમાં થાય થાય हेलो नमस्कार सर, नमस्कार बोलिए. रिसेप्शन से बोल रहा हूँ. हाँ बोलिए. आपका ब्रेकफास्ट रेडी है सर, जायका रेस्टोरेंट में आप ब्रेकफास्ट कर सकते हैं सर. ओके ठीक सर ये आपका चेकआउट कॉल है. ओके आप सभी लोग जा रहे हैं ब्रेकफास्ट के लिए सर. यस हाँ थैंक यू सर. ઓકે. તમારો ચેકઆઉટ નો ટાઈમ છે, એવું સંભાળ્યું એને, બોલ આપણને ભૂલાઈ ન જાય ને એટલે. ચાલો ગાઈઝ, તો કાંઈ વાંધો નહીં, હું તમને અત્યારે છે ને બહારનો થોડોક નજારો બતાવું અને પછી આપણે છે ને નાસ્તો કરવા જઈએ. તો ગાઈઝ બહાર કંઈક આવું વાતાવરણ છે. દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી, જાણે આખું રિસોર્ટ ખાલી હોય ને એમ. પણ બધા છે ને નાસ્તો કરવા ગયા છે, કેમ કે નાસ્તાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે, કટોકટીનો ટાઈમ છે. પછી છે ને નાસ્તો બંધ થઈ જાય, એનો જે ફિક્સ ટાઈમિંગ હોય ને એ ટાઈમમાં જ જવું પડે. એટલે બધા અત્યારે નાસ્તો કરવા ગયા છે. અત્યારે બધા છે ને તમને સ્ટાફ લોકો જ દેખાય છે, કેમ કે રૂમ સર્વિસ કરશે એ લોકો. ચાલો હું તમને સ્વિમિંગ પુલ બતાવી દઉં. એ લોકો એમ કહે છે કે પાણી રાતે ક્લીન થાય, ક્લોરીન નાખે ને, જોઈએ કેવું ક્લીન થયું છે. બરાબર, હું તમને બતાવું. અને થોડોક તડકો છે, પણ એટલો બધો વાગે એવો તડકો નથી. આ રીતનું કંઈક પાણી છે. સ્વિમિંગ પુલ મોટો હોય ને તો જ મજા આવે નાહવાની. અને આ રીતના કંઈક ફાઉન્ટન છે અહીંયા. આ બાજુ નાના ફાઉન્ટન થાય છે ને આ બાજુ મોટા છે. આ બાજુ બધી ગ્રીનરી છે. કાંઈ વાંધો ને ગાઈઝ, મેં હેતાંશને પૂછ્યું નાવું છે, આજે છેલ્લો દિવસ છે. તો હેતાંશે નાવાની ના પાડી, કેમ કે હવે ઈ થાકી ગયો છે. તે દિવસે એટલું ના, પહેલા દિવસે જ્યારે આવ્યા હતા ને ત્યારે. ને ગાઈઝ અહીંયા છે ને ખાડા ગળાય છે, પછી આ બધું વૃક્ષો વાવવાના હોય ને એવું લાગે છે. આ રીતના ખાડા ગળાણા છે. અને આ ગઈકાલે આ બધા વૃક્ષો વાવ્યા એ આપણે જોયું હતું કેમેરામાં દૂરથી ચાલુ ગાડીએ. આ બધા મોટા મોટા ઝાડવા વાવ્યા, શોપીસ નાળિયેરી. ગાઈઝ તો અહીંયા રૂમ ઉપર આવ્યો છે ને કોક છે ને ઠક ઠક કરે છે. જોઈ છે લે, કોણ હશે એ? કઈ દેખાતું નથી. કઈ ક્યાં હશે? હે તું હતો? લ્યો એ આવ્યો હમણાં, બેલ મારશે. નહીં ખુલે, કેમેરામાંથી દેખાય છે. એની હાઈટ ઓછી છે ને કેમેરામાંથી ન દેખાય. ક્યાં આવ્યો ગયો? તો ગાઈઝ હું તમને છે ને આ રિસોર્ટનું કંઈક મેન્યુ કાર્ડ બતાવું કઈ રીતનું છે ને એ તમે જોવો. બધા રિસેપ્શનના કોડ છે બધા, અને અહીંથી ચાલુ થાય છે. પહેલી જ વસ્તુ હું તમને બતાવી દઉં, બોટલ વોટર 110 રૂપિયા. બરાબર, હવે તમને સમજાઈ ગયું છે બધું મેનુ કઈ રીતનું છે. જો આ રીતનું કંઈક છે. પોઝ કરીને તમે રેટ લિસ્ટ ચેક કરી લેજો. જો આપણે પ્લેન જે તવા પ્લેન બટર રોટલી કહી ને 75 રૂપિયાનો રેટ છે એક રોટલીનો. ચાલો, એક આ રીતનું મેનુ હતું. અને એ કોણ બેલ મારી જાય છે? મને મંગળસૂત્ર પહેરાવી દેશો? મંગળસૂત્ર પહેરાવી દો. લાઈ તો પહેરાવી દો. હાલો. એ બોલવાનું શ્લોક કે શ્લોક તો પેલા નહોતા બોલ્યા બોલ્યા હતા. તો કેમ છું શ્લોક બોલ્યા? વસૂલ આ ડબલ કાઢી લઉં ને કે સિંગલ લઉં? સિંગલ લે ને. શ્લોક બોલ્યા થી વસૂલ ડબલ લેવાય, મજબૂતાઈ રહી. એમને વસૂલ ચોક નો છો શ્લોક અરે બોલ્યા તો. ભાઈ ડબલ વસૂલ, પૈસા વસૂલ. કેમ પૈસા વસૂલ? કે મારા પપ્પાએ પૈસા લીધા તમારે? ના એમને આ તો કહું છું વસૂલ છું કે એટલે પૈસા દેતા આવું ન થાય એમ, એટલો બધો વસૂલ. ઓકે, થેન્ક યુ. હું બહુ છે? વાર લગાડી દીધી. અરે હું આ ડબલ કડી મારી હાથમાં આવી હતી, હવે પછી સિંગલ કરું છું. એવું કરો છો એમ ને? જો ઓલા અંકલ આવ્યા એને બિચારાને પૈસા આપજો. ઓલા અમને રોજ બેટરી વાળી ગાડીમાં બિચારા ફેરવે, હાલો તો એને ટીપ સરસ. આપજો. ઓકે. કઈ નહીં, મારા પર્સ હારે જ છે ને, હમણાં આપી દઈએ આપણે. તો સારું, ચાલો ગાઈઝ, હવે અમે લોકો છે ને બ્રેકફાસ્ટ માટે નીકળીએ છીએ. પણ અમે છે ને ત્યાં જમશું, બ્રેકફાસ્ટ નહીં કરીએ. કેમ કે ગણ્યું ગણાય નહીં, વીણું વીણાય નહીં એવો બ્રેકફાસ્ટ હોય. એટલે પછી ખાઈ લીધું એવું જ ગણવાનું ને. તો સારું, ચાલો ત્યાં જઈ બતાવીએ કે હું છે આજનું બ્રેકફાસ્ટ. તો રેડી ને જઈ ગયું? ओके गाइस, तो जो ब्रेकफास्ट करवा આવ્યા છે ને હેતાંશ છે ને, હું કહેવાય આને, इसको क्या बोलते हैं? ओके टोकी आज में ले लिया है और बात कर रहा है હેતાંશ. गाड़ी मंगाओ बीजी. बोलिए गाड़ी गुलफ्फा क्या है गाड़ी को क्या बोलते हैं? ग्लोफ कार.
ગ્લોફ કાર ઓકે જી હેતાંશ તો તું અહીં બેહી તો હું નાસ્તો કરી આવું આવું છે ચલીએ ફિર હા ઠીક છે જી તો ગાઈસ હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ચાલો જોઈએ મેન્યુમાં શું છે કંઈક આ રીતનું વાતાવરણ છે અહીંયા હજી બહુ બધા આવ્યા નથી અંકિતા આવી ગઈ છે અંકિતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો જોઈએ બ્રેકફાસ્ટ में क्या है ઓકે એઝ યુઝ્યુઅલ ટી હોટ મિલ્ક કોલ્ડ મિલ્ક ઓકે અને આ બધું છે આ બધા જ્યુસ મસ્ત હતા મેં કાલે ટ્રાય કર્યા હતા કદાચ તમને નથી બતાવવાના અને આ ડ્રાય ફ્રૂટ પણ ટ્રાય કર્યા હતા કાલે ઘણી બધી વસ્તુ ખાધી પણ છે ને બતાવવાની નથી આ બધું ફ્રૂટ છે બરાબર અને આ તો મને નામ નહીં આવડે પણ હેતાંશને કંઈક નામ આવડે છે આનું અને આ કંઈક કેક પેસ્ટી છે આ બધી ઘણી બધી પ્રકારની છે અને આ કાલે મેં ટ્રાય કર્યું હતું બહુ મજા નહોતી આવી ઠીક છે પણ એ અંદરથી પ્લેન જ હોય અંદર કંઈ મસાલો નથી હોતો બટેકાનો મસાલો નહીં કે કોઈ પણ પ્રકારનો સોસ કંઈ નથી હોતો આમાં મસાલો હોય છે આજે આ ટ્રાય કરવાનો છે બરાબર આ બેમાંથી એક ટ્રાય કરીશું વ્હાઈટ બ્રેડ બ્રાઉન બ્રેડ અને બધા ઘણા બધા બટર છે બરાબર આ બધું છે હવે આપણે કામની વસ્તુ છે આ નથી उमली ऐसा लिखा है मालूम नहीं है वो क्या है ये क्या है कैसी आइटम है कौन खाते हैं ये सब मिल्क ओट्स છે અને આ ગ્રીન વેજીટેબલ બહુ મોટા બટેકાની સાઈઝ બહુ મોટી ભજીયા અરે વાહ બોલ બેટા મોટી અહીંથી નીચેથી લઈ લે અરે તમે આપો હું લઈ લે એટલે હા અને અહીંયા જો આ કંઈક શું છે પકવાન અચ્છા દાલ પકવાન કઈ નહીં છે દાલ પકવાન ઓકે આ દાળ આ પૌવા છે આ ઉપમા છે અને ખાખરા છે આમાં કંઈક હશે ચેક કરી લ્યો બાપરે કોને ખબર હું હતું બટેકા આ બધું જૈન લાગે છે ઓકે જૈન અને આ ખીચડી છે ઓ બાપરે સવારમાં ખીચડી અને દહીં ઓકે રાઈટ અહીંયા ચાલુ પરોઠા ગરમા ગરમ બનાવીને આપે છે ઓકે આ છે કોથમીર વડીનું શાક આપણે જે કર્યું હતું ને આ છે કોથમીર વડી ફિનલ કોથમીર વડી તે ઓલું શાક બનાવ્યું હતું ને કોથમીર વડી જો ટેસ્ટ કરું કેટલો મસ્ત છે ઓકે આનું નામ તો શું આપ્યું છે બંગુલું કોને હવે અંદર બટાકાનો મસાલો જ છે આજે ઇડલી છે આજે આ એક ઇડલી છે કોને ખબર અને આ ઇડલી રેગ્યુલર આપણે કાંચીપુરમ ઇડલી ઓકે અને આ છે નાળિયેરની ચટણી અને આ છે ટોમેટોની ચટણી અને ઢોસા પેપર ગરમા ગરમ બનાવીને આપે છે બરાબર અને અહીંયા છે સંભાર ગરમા ગરમ તો ચાલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ બધા કરતાં પહેલાં અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ તો ગાઈસ તો કંઈક એટલી આઈટમ લીધી છે એટલી બરાબર અને પ્લેન ઢોસો ખાઈ છે શું કરવું છે એને થમ્સ અપ મગન બપોરે આવે હું છે ને વિડીયો ઉતારતો હતો ને એને કે મને એનું નામ ભૂલાઈ ગયું ડોનટ ઓલું કેક વાળું હતું ને એનું નામ ડોનટ છે નામ ભૂલાઈ ગયું મને પહેલા ના ખબર વૃંદાએ કીધું એક વાર રહી ગયો હા કીધું મેમ ભાઈ જાણવાનું કીધું ડોનટ જો કઈ આ છે ને બે અત્યારે જ્યુસ પીવે છે નાસ્તો કરી લીધો હવે જ્યુસ ટાઈમ કેમ એ જીમમાં જાય છે ને એટલે જ્યુસ લેશું જીમ નથી કરતી ને એટલે હું શેક બહુ દાંત આવ્યા જીમના સર છે ને બ્લોગ જોતા હોય ને તો અંકિતાએ બહુ બધું ખાવાનું સ્કીપ કરી દીધું છે અને કાંઈ ખાધું જે વજન છેલ્લે જે કર્યો હતો ને એ ચેક કરી લે મસાલા ઢોસા ખાધા છે અત્યારમાં હા અત્યારે મેં મસાલા ઢોસા ખાધા છે એક રસગુલ્લો ખાધો વગેરે સર જોતા હોય તો પેલા વજન કરાવી અડધો જ ખાતો તો અડધો મેં ખાઈ ગયા હતા મેં જોયા હતા તમને ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને આજે છે ને ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે 2 દિવસથી રિસોર્ટમાં રોકાણા હતા બરાબર ચાલો હવે ચેકઆઉટ કરીએ અને હવે ઘર તરફ જઈએ આજે છેલ્લો દિવસ છે બરાબર ચાલો ત્યારે હવે ઘરે જઈને મળીશું ના હજી તો આમ જો તમે પથ્થરમાંથી કોતરણી કરીને કુંડા બનાવ્યા ઈ તો જો એ બધું તો કઈ રીતના બતાવો વ્લોગ મોટો થઈ જાય એવું છે હા, જો. સામે જો કેવા પોટ ઓલા કરીને કંડારીને અને બનાવ્યા છે ઓલા ચંબુમાં હા અને આ જો મને છે ને પથ્થરમાંથી કેવા આમ લેડી બનાવી છે લેડી બનાવી લાંબી ડોક મોરલા જેવી ડોક વાળી એક જો સામે એક બાજુ ઉડે છે એક આ બાજુ ઉડે છે અને ઓલા છેલ્લે જો ઓલા કુંભુ પાંડા બનાવ્યા પથ્થરના અને મને તો આ કુંભુ પાંડા શું કે અહીંયા તો છે ને મને આમ કરીને આમ મજા જાય છે. પાણી પણ મસ્ત છે કેમ ઠંડુ લોહી જોજે ઉડે છે કેમેરા મજા આવે સરસ ચાલ તો નાય જ લેવી હાલ લે પણ નાવામાં પછી આજનું ચેકઆઉટ છે તો પછી લેટ થઈ જાય ને થોડું સાચી વાત છે હવે સુરત પહોંચવાનું છે કેમ
ઘણા દિવસથી રોકાણા હતા. આ શું છે, કાચના છે કે શું? એ કાચના છે હા. પણ અંદર લાઇટિંગ છે બરાબર. અને મસ્ત મજાના. સ્વિમિંગ પુલમાં છે હા. નાઈ છે અને અત્યારે તો બધું બપોર સુધી તો નકરું સફાઈ કામ જ બધું ચાલુ હોય છે. તો મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે ને 4 હવે ગજેબા આપણે- છે મસ્તીના. હવે આપણે જાશું એડવેન્ચર પાર્કમાં. એડવેન્ચર પાર્કમાં જવાનું છે. હા, શું કરીએ શું ન કરીએ એ તો મને ખબર નથી. ત્યાં જઈએ પછી પછી ખ્યાલ ખબર આવે. પડે કે શું છે એ. અને જો સામે દેખાય ને ત્યાં અમારો રૂમ હતા. એક્ઝેક્ટ સામે સ્વિમિંગ પુલની સામે. સ્વિમિંગ પુલ એક્ઝેક્ટ સામે અમારો રૂમ હતો. અને આ બાજુ છે ને 4 ગજેબા છે, 1 2 3 અને 4. જો હેતાંશ આવે છે આ બાજુ. હેતાંશે કેવું કર્યું આ મેન એન્ટ્રન્સ છે. હા, આપણે ફોટોશૂટ કરતા હતા, રીલ્સ ઉતારતા હતા, તો હેતાંશે છે ને ફોન આવતા હતા વારે વારે. તો મેં એમ કીધું ને કે કટ કરીને કહેતો તો વાત કરીને એમ કે મમ્મી ફોટોશૂટ કરે, હવે થોડી વાર પછી કરે. તો ભાઈ કેવું કર્યું, ફોન એરોપ્લેન મોડમાં નાખી દીધો. તો હા. ચાલો પહેલાં મારે ત્યાં જવું પડશે, કેમ કે ઓફિસેથી ફોન આવતા હોય સાડીઓ માટેના, એટલે છોકરીઓ અટવાતી હોય ઘણું. તો હું પહેલાં તો છે ને જઈને કામ કરીશ અને પછી આપણે બેટરી કારમાં બેસીને જઈશું એડવેન્ચર પાર્કમાં. ઓકે. એને ગોલ્ફ કાર કહેવાય છે. પિનલ અત્યારે નામ આવ્યું ગોલ્ફ કાર. ગોલ્ફ કાર. હા, એક ડ્રાઈવરને પૂછ્યો ને ગોલ્ફ કાર એવું નામ આપ્યું, અને બીજાને પૂછ્યો ને એ બોગી, એ કે બોગી કહેવાય એમ. પણ આપણે બે નામ બેટરી કાર આવ્યા છે. કહીએ એટલે આપણા બધા હા. સબસ્ક્રાઈબરોને હું આપણને તો ઈ બધાને રિક્ષા કહેતો હતો અત્યાર સુધી. એ પોટલી પોટ. હા, લે બોલો હા. લ્યો. આવા પર્સ હોય એને બદલે પોટલી પોટ. મસ્ત છે જો. સમજો હું કહેજો એરોપ્લેન બોર્ડ ઉપર ફોન કરનાર. કેમ, કોનો ફોન આવતો હતો? ગાઈસ તમે લોકો છે ને ડેઈલી છે ને અપડેટ આપજો, કોમેન્ટ કરજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે, અમારા કોસ્ટ્યુમ કેવા લાગે છે, અને અમને એ કોસ્ટ્યુમ સારા લાગે છે, અમે કેવા લાગે છે ને એની પણ તમે કોમેન્ટ કરજો. અમને છે ને એમાં સુધારો વધારો કરવાની ખબર પડે. રાઈટ ને જયદીપ? હા, રાઈટ, એકદમ. જયદીપ ને તો જો કે મેકઅપ નો હોય, હા. એને તો fashion જે હોય છોકરાનો plain, look regular. એટલો બધો ખાસ ન હા. હોય, આપણી છોકરીઓનો હોય. એટલે છોકરીઓને જ કહું છું, તમે કોમેન્ટ કરજો. હા ગાઈસ, તો જો ચેકઆઉટ કરીએ છીએ ને, તો ચેકઆઉટ માટે ડ્રિંક લઈને આવ્યા છે. હા ભાઈ, ચાલો લઈ લઈએ. શેનું છે ભાઈ? અને હિન્દીમાં કેવું પડશે? બિસ્મિલ્લાહ તો ઈ નહીં ક્યાં હોય. નામ હે ભૈયા? કાલા ખટ્ટા. કાલા ખટા. ઓકે. અરે હેતાંશ તાર પીવું છે બેટા? ઈ એનામાંથી પી લે છે. ઓકે, ચાલો ગાઈસ, તો મસ્ત છે, ચીલ ઠંડુ ઠંડુ. હું કે અંકિતા? આપણે નાના હતા ત્યારે ક્વોલિટી નો ખાતા કાલા ખટ્ટા હા, ઈ છે. સેમ ટેસ્ટ. કાલા ખટ્ટા ગોલામાં ઉપર જીરું ઓલો મસાલો નાખીને ખાતા હોય ને એવો સ્વાદ આવે. પેપ્સી જીરું પેપ્સી. ગાઈસ, તો જીરું સોડા પીતા હોય ને એ ટાઈપનો ટેસ્ટ છે. મસ્ત છે. ઓલા જૂના દિવસો નાના હતા ત્યારે ઓલા કાલા ખટા ખાતા ને એ ટાઈપનો સેમ છે. ચાલો ગાઈસ, તો આ ખતમ કરીએ અને નીકળીએ. ગાઈસ, તો ફાઇનલી હવે અમે રિટર્ન જઈએ છીએ અને અહીંયા ટીડ રિસોર્ટ ને કહીએ છીએ બાય બાય. હેતાંશ આ શું છે? ટેટી. આવ્યા ત્યારે એવું કહેતો તો ખબર ટેટી છે. તો ગાઈસ, ટૂંક સમયમાં પાછા અમે લોકો ફેમિલી સાથે આ રિસોર્ટમાં અમે તમને મળીશું પાછા. હે ને જયદીપ? આમાં નામાં હું બીજા રિસોર્ટમાં જશે ને. એવું કરવું છે? નહીં, પણ અમે લોકો આવ્યા, અમને ગમ્યું છે તો અમે પાછો બીજો સિલેક્ટ કરીએ તો પછી મમ્મી પપ્પાને ને એને હું તો એટલે અમે હવે છે ને આવશું ને ત્યારે અમે મમ્મી પપ્પાને લઈને આવશું. મમ્મી પપ્પાને અમે એમ કહ્યું કે તમે જાઓ તો એમ એકલા ન જાય કોઈની સાથે, અને બીજા બધા લોકોને એનું ગ્રુપમાં કદાચ કોઈ લોકો અહીંયા કોઈને પોસાય ન પોસાય, હમણાં સસ્તું હોય તો વાંધો ન આવે જયદીપભાઈને આપણે પપ્પાને બીજા સાથે મોકલી દઈએ, પણ એને જો એવો સથવારો મળશે તો એમની સાથે મોકલશું, નગર પાછા અમે લોકો જ પપ્પાને ને એને લઈને આવશું અહીંયા. હે ને? રાઈટ, યસ. સારું, મારે લાડુને લઈને આવશું જયદીપ, લાડુને મજા આવશે અહીંયા, હા, એટલે અમે આવશું પાછા. વાતાવરણ સારું છે, બહુ ઘોંઘાટ નથી એટલે મજા આવે. હા, શાંત વાતાવરણ છે એટલે લાડુ રહેશે, એટલે લાડુને લઈને અમે આવશું. ફાઇનલી જયદીપે છે ને અહીંયા ગાડી સ્ટોપ કરી છે, કેમ કે હેતાંશ ગઈ વખતે એવું કહેતો હતો કેરી લેવી છે, એટલે અમે છે ને અહીંયા કેરી માટે ગાડી ઊભી રાખી છે. મસ્ત ગોઠવી છે કેરી, જોઈને લેવાનું મન થઈ ગઈ. તો આપ જોઈ શકો છો કેટલી લાંબી ડિસ્પ્લે કરેલી છે, લોકો ગાડી જતી હોય ને તો ઊભી જ રહી જાય ડાયરેક્ટ. કઈ કેરી છે ભાઈ? ગાઈસ, તો અત્યારે છે ને કેરી લઈને નીકળી ગયા છીએ. કેટલી લીધી પિનલ? 16 કિલો. 16 કિલો લીધી. અને અત્યારે હું વલસાડ થી નવસારી બાજુ જાઉં છું, અને મારી આગળ છે ને બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી છે, પણ એક્ઝેક્ટ છે ને એ કયા સ્ટેટની ગાડી છે ને ખ્યાલ નથી આવતો, એનો નંબર પ્લેટ કંઈક અલગ પ્રકારની જ છે. તો કોમેન્ટમાં જણાવી દેજો કે આ ગાડી છે ને કયા સ્ટેટની છે, બરાબર? તમને ખ્યાલ હોય ને તો ચાલો હવે ડાયરેક્ટ જઈએ સુરત. ગાઈસ, તમે પહોંચી ગયા છીએ કેનાલ રોડે. ધીમે ધીમે અમારું ઘર હવે આવવા લાગ્યું છે, અને અમે રસ્તામાં છે ને અમે એટલો બધો બ્રેકફાસ્ટ ન કહેવાય, જમવા સવારમાં એટલું અમે જમ્યા ને તો અમને આમ ભૂખ જેવું નહોતું, પણ નથી કહેતા કે ગમે ત્યાં ફરવા જઈએ ને તો અહીંયા આવીને આપણે શું ખાઈ? ઢોસા, પાણીપુરી,
બે જ વસ્તુ ખાઈ, ક્યાંય પંજાબી હોટલમાં ખાવા ન જાય. એટલે અમે લોકોએ છે ને અહીંયા પાણીપુરી ખાધી, બધા ફ્રેન્ડ્સે મજા આવી ગઈ પાણીપુરી ખાધીને, દિલ ખુશ થઈ ગયું આમ સુરતમાં એન્ટ્રી લેતા. અને હવે ક્યાંક મસ્ત તાજો તાજો જેથી ભૂંબીવાનું શેવડીનો રસ. હું એ તાંશ શેરડીનો તો શેરડીનો રસ પીશું અમે હવે મસ્ત ક્યાંક આમ જગ્યા આવે ને. મને છે ને જેથી બધું લાકડાનું ઓલું મશીનથી કાઢે ને હા એ રસ મને બહુ મજા આવે ત્યાં પીવાનું. આવશે. તો હવે એવું ક્યાંક અહીંયા હશે તો ગોતશું, નકર તો પછી જે રેગ્યુલર આપણો છે એ પીવાનો જ છે. અને હવે જાશું. ચિંતનભાઈનો પણ ફોન આવી ગયો, ભાભી લોકેશન મોકલો, તમે ક્યાં છો? કેમ કે 2 દિવસ થાય ને મળ્યા ન હોય એટલે અમે એકાબીજાને થોડુંક એવું લાગે કે આવે 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 કે તમે ગેટે પહોંચો ને ત્યાં તમે મને ફોન કરજો, હું આવી જશી કે તમને લેવા માટે. એટલે મેં કીધું કે ગાડી અમારી અંદર નથી જાય એમ, રોડનું કામકાજ ચાલુ છે એટલે સામાન હોય એટલે સામાન ઉચકાવવા માટે એ આવવાના છે. તો સારું ચાલો હવે વચ્ચે એક શેવડીના રસનું એક કરશું આપણે. તો જો જયદીપે ખજૂરી ને વાહ 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 વાહ. પણ ઓલો છે હું હા સાદો શીસોડો છે. ઓકે પણ લાકડાનો પીવો છે ને. હા મારે લાકડાનો પીવો છે એટલે એવી જગ્યાએ રસ પીવા ઉભા રહેશું અને પછી જશું ઘરે. આમ લાકડા ફળ નહીં. ફાઇનલી જો હું કહેતી હતી કે લાકડાનો રસ વાળો મને ભાવે, લાકડાના રસ પાસે જયદીપભાઈ ગાડી ઊભી રાખી. થેન્ક યુ જયદીપ. વેલકમ. તો ફાઇનલી આવી ગયો છે શેવડીનો રસ અને મસ્ત રસ છે, ઠંડો ઠંડો. આમ અંદર જાય ને ત્યાં આમ અમૃત વરસે એવો. કેવી ઠંડક મળે કેમ? હા 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 ફૂલ ઠંડક, લીંબુ ફૂલ નાખેલું છે. બહુ. કેમ કે 2 દિવસ છે ને આપણે જેથી એસી માં રહ્યા, કેમ કે રિસોર્ટ માં ગયા હોય એટલે રૂમ માં જ રહેતા, એસી માં રહ્યા એટલે બહાર નીકળે. આજે તાપ જ એટલો હા છે. 2-3 કલાક તો ગાડીમાં કન્ટિન્યુ બેઠા છે એટલે હમણાં બહાર નીકળ્યા ને પાણીપુરી ખાવા આમ ધગ ધગી ગયા એટલો તાપ. પાણીપુરી ખાવાનો વિડીયો જ લેતા ભૂલાઈ ગયો, ખબર નહીં ટોપલો જોયો ને ત્યાં ભાગવા જ મળ્યા. કાંઈ નહીં, હાલો પી લેવી રસ તો હવે. અમે લોકો પહોંચી ગયા છીએ અને ચિંતનભાઈ જો અમને લેવા માટે પણ આવી ગયા છે. અને અહીંયા જો અમારું ઘરનું આ બધું શેરીમાં જવાય એવો રસ્તો નથી, કઈ બધું પેક થઈ ગયું. ગાઈસ તો ફાઇનલી સુરતમાં પહોંચી ગયા અને હવે અહીંયા ગાડી પાર્ક કરી દઈએ અને ઘરે જઈએ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા, કેટલા દિવસથી બહાર હતા અને જો 3:30 વાગી ગયા છે અને કેરી છે ને હું ગેટેથી ઉપાડીને આવ્યો. જો કેવી છે પપ્પા કેરી? સારી છે પણ હજી વાર લાગશે. વાર લાગશે ને પાકતા? એને 2 થી 3 દિવસ કીધું ને પિનલ. કેટલું કીધું? મમ્મી આપણો કેરીને ઓઢાડવાનું બ્લેન્કેટ કાઢશું. અમે જય સ્વામિનારાયણ. કેમ ગમતું હતું એના શું કે? ઓઢાડ્યું છે ને અત્યારે. હવે તો ગાડીને ઓઢાડેલું કાઢ નાખજો ને કેરીને ઓઢાડી દેજો. એટલે પાછી જો એ રૂમ નંબર હતો. આ તો વેતન કે રૂમ નંબર આ નહોતો. એ રૂમ નંબર એ નહોતો પણ એક જ લખ્યો હતો એને, બધાના અલગ અલગ હોય. ચાલો ગાઈસ તો હવે છે ને ફ્રેશ થઈ જઈએ અને પછી ફરીથી તમને જોઈન ચાલો ગાઈસ તો હવે છે ને અમે લોકો ધબધબાટી આમ કામ કરવી નાવને ધબધબાટી કામ કરવી. આ બેગ આખી ધોવાની છે એટલે એ આખી આખી મશીનમાં નાખી દેત નો. અમે આખી અમે એવું કરીએ તમે આરામ કરો. મારી કેમ ઓલી નાની નાખી દીધી ઘસરામાં. હું ઓલી નાની બેગ આવી. એને શું કરવી છે? આપણે કાશ્મીર ફરીને વહી આવ્યા બસ. ગાઈસ તો રોડના કામની અપડેટ આપું ને તો અત્યારે જો આ કંઈક આ રીતનું કામ ચાલુ છે. લેવલિંગ કરીને સિમેન્ટવાળી રેતી અથવા તો સિમેન્ટવાળા પથ્થરનું લેવલિંગ કરીને નાખે છે. ગાઈસ તો 2 થી 3 દિવસ પછી ઓફિસે આવ્યો છું અને ઓફિસની હું તમને અપડેટ આપું ને તો અત્યારે કલર કામ ચાલુ છે. લાપી અસ્તર કરે છે. જો અહીંયા ટચિંગ બચિંગ ચાલુ છે અત્યારે, સામે ભાઈ કરે છે અને ઘણું ખરું થઈ ગયું છે. આ રીતનું કંઈક કામ છે. 1 થી 2 દિવસમાં કલરનું કામ ચાલશે, 1-2 દિવસ પછી કલરનું કામ પણ પૂરું થઈ જશે. ગાઈસ તો ઓફિસેથી ઘરે આવી ગયો છું અને જો 7:30 વાગી ગયા છે. હવે છે ને એક જગ્યાએ જમવા જવાનું છે, મામાના છોકરાને. ત્યાં મમ્મી કોને ત્યાં જમવા જવાનું છે? વિમલભાઈ ત્યાં બધા ભેગા થઈ છે. અત્યારે મામા મહિનો છે ને તો ત્યાં બધા ભેગા થયા છે, જમવાનું છે બરાબર. હવે ત્યાં જઈશું. હું કયો એવું છે એટલે ધજડી બરાબર. બાકી બધા છે અમદાવાદથી બધા આવ્યા છે, કાંઈ વાંધો નહીં. અને ગાઈસ છે ને કાલે પણ એક ખાસ દિવસ છે. કાલે અનેરી અમારા ઘરે આવે છે, કંકુ પગલા થવાના છે અનેરીના ફર્સ્ટ ટાઈમ. પરમ દિવસે બર્થડે છે. ઓકે. અને આવતીકાલે આવે છે અનેરી અમારા ઘરે અને એના પછીના દિવસે પરમ દિવસે ચિંતનનો બર્થડે છે. ત્યારે બધા જવાના છીએ ફાર્મમાં બરાબર. મજા આવવાની છે. કેમ હમણાં 2-4 બ્લોગમાં તો ફાર્મમાં ને હું ઘડીક આવીશ મમ્મી, ઘડીક બધાને મૂકી જઈશ અને પાછું અહીં સુરત વહી આવીશ બરાબર. થોડું ઘણું કામ હોય મારે પતાવવું પડે, હમણાં નથી જવાનું ઓફિસ છે એટલે. તો હવે જઈશું મામાના ઘરે અને ત્યાં જમવા બધા ભેગા થવાના છે. ખૂબ એન્જોય થવાની છે બરાબર. વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવવાની છે. ચાલો ત્યારે હવે ત્યાં જઈને તમને મળીએ. ગાઈસ તો શેરીમાં છે ને એન્ટ્રી બંધ કરી દીધી છે વાહનો માટે અને મસ્ત અહીંયા રોલર ચાલી ગયું છે ફર્સ્ટ ક્લાસ. જો કોઈ બાઇક નથી અને બધા ચાલતા જોવા મળે છે
પહેલાના જમાનામાં દેશમાં બધા કેમ ચાલીને જતા હતા, એક પણ વાહન જોવા નહોતું મળતું, એવું કંઈક માહોલ લાગે. થોડી વાર મેં પહેલાં જોયું હતું પણ રેકોર્ડિંગ થયું નથી. ચાલો ત્યારે હવે છે ને ગાડી પાર્કિંગમાં છે ત્યાં સુધી ચાલીને જવાનું છે અને ગાડી લઈને પછી આવીએ. ગાઈસ તો ફાઇનલી જયદીપ પાર્કિંગમાંથી ગાડી લઈને આવી ગયા છે અને અમે પણ જો બધા ગોઠવાઈ ગયા છે અને જો અહીંયા સિગ્નલ પણ એક આવી ગઈ અને હેતાંશ તારી પાસે શું છે? બે ઝુકાઈ છે ત્યાં સુધીમાં જોઈ લે. ચૂપા ચૂપ. અને અત્યારે હુટો નથી ને હમણાં તો બોંગો હખાતો હતો, બોંગો હખાતો હતો. કેટલા વિમાન બનાવે આખા દિવસના? અડધી બુક પાયલોટ બનવાનો છે, પાયલોટ. વિમાન બનવું છે કે વિમાન વેચવા છે આપણે? વિમાન વેચવાના છે, વિમાન વાહ. બનવું નથી. Business કાંઈ હોય ને. લેવાનું કોના પ્લેનમાં ભલે નહીં તો દાદા જેટલાનું એમ બને કહે છે, એટલું. હેતાંશ, દાદા એમ કહે છે વિમાન તારે બનાવવા, લેવું છે લેવાય કે નહીં. વિમાન બનાવવા છે? બનાવીને વેચવાના. પછી વેચાય હતા. લેવું લેવું છે. હા, છોકરાને તો તે રેડીમેડ જ ગમે ને, તે મહેનત કરી થોડી કોઈને ગમે. એટલે એવી જ કઈ એને ખબર ન હોય બનાવવું સારું કે લેવું સારું. અત્યારે રેડી મળતું હોય એ જ સારું. ગાઈસ તો પહોંચી ગયા છીએ અને જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી અને સામે છે ને ફાયર સ્ટેશન છે અને હેતાંશનો કંઈક સવાલ છે. હેતાંશ બોલો બેટા. મસ્ત હેતાંશે સવાલ કર્યો હતો પણ છે ને કેમેરો ચાલુ કર્યો ને તે બોલતો નથી. કાંઈ વાંધો નહીં, પછી હું તમને જણાવીશ. તો ગાઈસ અત્યારે વિમલભાઈના ઘરે આવી ગયા અને બધા બેઠા છે. જો મામા માસીના બેન ને બધા. કેમ છે ભાનુ માસી? હારું? જય સ્વામિનારાયણ. જો અહીંયા બધા વિમલભાઈ ને બધા બેઠા છે, માસા ને બધા. બોલો મમતાબેન કેમ? હારું? જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જમવાનું રેડી છે. કાજુ કરીનું શાક છે, પરોઠા છે. તો ચાલો જમી લઈએ. વિનલ આજ તો ચીમની વાળું રસોડું હે. અરે વાહ, મજા આવે ને આમાં? કેમ ગરમી ન થાય? આવલો હાથ ફેરવા બંધ થઈ જાય ઈ છે તો બંધ થઈ જાય. જો બંધ થઈ ગયો. ભાઈ નવી નવી ટેકનોલોજી આવે ભાઈ આમાં તો. ગાઈસ તો હવે જમી લીધું છે અને માસીએ જો કંઈક શું બનાવ્યું છે? આ છે પાન પાન બીડા બીડા. મોડા મામાના ઘરે ઠાકોરજી બિરાજે સરખાવાળા. હા, ઠાકોરજીના બીડા છે. બીડા. શું વાત છે? ક્યારે બનાવ્યા? ખાતું ખાય. લાવો લાવો લાવો. સવારે અરે વહેલા વાહ. બનાવે. જય શ્રી કૃષ્ણ. બહુ મસ્ત થયું. ગાઈસ તો જો બધા મામા માસીના બહેનો ને બધા જમવા બેસી ગયા છે. ભાનુ માસી ઊંચું તો જોવો. બોલ નિમિષા કેમ છે? હારું ને? જો આ બધું છોકરાઓ બેસી ગયા છે જમવા. ધરતીબેન હારું? જય સ્વામિનારાયણ. દીપુબેન કેમ છે? હા હા, આજે આવ્યા છે કિયારાની ઘરે. ક્યાં છે? અરે જો. હા હા હા, જો કેટલા બધા બેસી ગયા છે. હા, હારો હાર કરી દેજો એટલે થઈ. કાંઈ વાંધો નહીં, તો જમી લ્યો. બરાબર? આ બધા છે ને ફાર્મનો નક્કી કરે છે ક્યારે જવાનું છે, શું ખાવાનું છે, કોણ કોણ જવાનું છે, લિસ્ટ બનાવે છે. બધા પોતપોતાના ગુણ ગાય. આમાં જો લલિતભાઈ હાથ થાય. જો આ કેટલા થાય જોઈ. એક જ આવે છે. ભાનુમાસી ત્યાં છે ને પાર્ટી આપવાની. સાચી વાત? ત્રણ દોસ્તાર બહાર જતા હતા. હા. મુંબઈ વાળો હું હલવો લઈ, સુરત વાળો કે હું ઘારી લઈ, અમદાવાદી વાળો કે હું મારા ભાઈને હારી લઈ. આ લે લે. કોણ છે અમદાવાદ વાળા? કોણ છે? કોઈ અમદાવાદ થી જોતા હોય ને કોમેન્ટ કરી દેજો. પેલાની વાત છે. ઓકે, ઓકે. ગાઈસ તો ફાર્મનો નક્કી થાય છે. શુક્રવારે ફાર્મે જવાનું છે. લોક જોજો, ખાસ મજા આવવાની છે. આ બધા ફરીથી ભેગા થવાના છે. 24 કલાક માટે બધા ભેગા થવાના છે અને ફૂલ એન્જોય કરવાના છે. કેટલા જણા છે? તમારું લિસ્ટમાં તમારું નામ નથી. હું આવી જાય? એને કેવું તું તમે મામાને ઘરે વહી જાવ તમારા. અમદાવાદના છે. એવું છે? અમદાવાદ. એને લઈ જાવ. હાવ એવું ન કરાય. આ વખતે ભલે આવતા. એ લલિતભાઈ હું લેવાનો? હું કહેવાય હું કહેવાનું?
ફાઈવ રેન્જ ઓ બાપ રે ક્યાંથી લેવાનું ક્યાંથી લેવાનું હું બોલ્યા બોલાના યજમાન થાય છે એમાંથી જાય એને ભાનુમાં છે ને કાજુ બદામ વાળી કાંઈક આઈટમ હોય એને કે એને કે ઓલા હણોલના પેંડા લેતા હોય 5 કિલો ઈ ઓણ મોંઘા પડે હો અમને ગાઈસ તો 11 વાગી ગયા છે અને બધા હું કહે છે હેતાંશ દાદાને એમ કહે છે હવે કોઈ દી ખીજાતા નહીં હો મને એટલે મેં કેમ તો હું કામ એમ કહેતા દાદા તને હું કીધું એટલે કે હવે મારી સ્કૂલ ક્યાં ચાલે રોજ દાદા સાંજે એમ કહે ને કે હોઈ જા ઓકે હા એટલે અને આમ જો બધું આમ સ્ટેપ વાઇઝ બધું ગોઠવેલું છે જો અહીંયા એનું પ્લેન પડ્યું છે અહીંયા એની કાર પડી છે અને અહીંયા એનું વિમાન પડ્યું છે અહીંયા એનું હેલિકોપ્ટર પડ્યું છે અને ઈ તો શું બનાવીશો બોટ તો બસ તો બધું ગેરેજમાં પાર્ક કેમ કર્યું હોય એમ છે અને વર્કશીટ તો ક્યાં આટા મારે છે ઓલી બાજુ કઈ વાંધો ને ગાઈસ તો અત્યારે છે ને મામા માસી ફઈના બધા ભેગા થયા હતા ને ફૂલ એન્જોય કરી બધું રેકોર્ડ નથી કરી શક્યો પણ બહુ દાંત કાઢ્યા બહુ મજા કરી બહુ મસ્તી કરી અમે છે ને ફાર્મમાં જવાના છે ચિંતનના બર્થડે ના દિવસે બરાબર તો એના માટેનો બધો પ્લાન બનાવતા હતા તો બહુ મજા કરી બરાબર તો આજ સવારે સેલવાસ હતા અને સાંજે સુરત હતા અત્યાર સુધી બધું બહુ મોટું મેનુ ખાધું હવે છે ને ઝીણી એક બે આઈટમ જ ખાવાની છે ગુવારનું કે ભીંડાનું શાક ને રોટલી ને કેવું લાગશે રોજ એવું થોડું પછી આપણે પહેલે દિવસે જે બ્રેકફાસ્ટ ને પહેલે દિવસે ડિનર છે કર્યું હા એવી મજા બીજે દિવસે આવી તમને નહીં નો આવે આવી ને નો આવે કેટલું હતું હા પણ હકીકત છે ને જાજી આઈટમો હોય ને આપણે પહેલી વખત જોઈને ત્યારે આપણને આમ વધારે ઓ એમ તો ઓ પછી એનું રિપીટ થાય એટલે સાચી વાત છે. જો જાજી આઈટમ હોય ને તો આપણે જ કન્ફ્યુઝ થઈ જાય કે આમાંથી શું ખાવું ને શું ન ખાવું બરાબર સેમ એ જ ટાઈપનું છું તો બહુ બધી આઈટમ હતી હું ખાવું ને હું ન ખાવું ને એમાં જ કન્ફ્યુઝન થઈ જાય પણ બધી એક વસ્તુ ટ્રાય કરતા હતા ગાઈસ તો 2-3 દિવસથી છે ને દૂધ નહોતું પીધું તો અત્યારે જો ગીર ગાયનો દૂધ પીવાનો વારો આવ્યો છે ગરમ કરી જાઓ મમ્મી ગીર ગાયનું જ છે ને ઓકે પિનલ તારે પીવું છે ચાલો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય